હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. આજે આપણે મોસ્ટ આઈએમપી એક કરંટ ટોપિક જોઈશું, એ છે ભારતના મુખ્યમંત્રી. તો ભારતની અંદર જે 28 રાજ્યો છે અને એ 28 રાજ્યોની અંદર જે 28 મુખ્યમંત્રી છે એમાંથી અવારનવાર એકાદ માર્કનો ક્વેશ્ચન તમારી એક્ઝામની અંદર બનતો હોય છે. અને રિસેન્ટલી તમને ખબર છે કે 5 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી થઈ, તો 5 રાજ્યોની અંદર મુખ્યમંત્રી નવા બન્યા છે. તો એમાંથી પણ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ખરી છે. હવે 28 રાજ્યોની અંદર જે મુખ્યમંત્રી છે એને યાદ કઈ રીતના રાખવા, તો આજના લેક્ચરની અંદર હું ખાલી ને ખાલી મુખ્યમંત્રી નહીં, એ મુખ્યમંત્રીને કઈ રીતના આપણે યાદ રાખવા એની પણ હું તમને ટ્રિક્સ આપીશ. અને હું શ્યોરિટી આપું છું કે આ એક વખત તમે વિડીયો જોઈ લેશો, એના પછી તમે 100% કોઈ પણ રાજ્યના તમે મુખ્યમંત્રી છે એ ઇઝીલી 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરી દેશો. આના પછી રાજ્યપાલનો પણ વિડીયો આવશે. બીજી વસ્તુ કે અહીંયા હું જે ટ્રિક્સ આપીશ એ બંને સાથે લિંક હશે, એટલે કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી બંને સાથે લિંક હશે. એક જ ટ્રીકથી આપણે એ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને આપણે યાદ રાખીશું. બંને વિડીયો અલગ અલગ હશે, પરંતુ હું જ્યારે રાજ્યપાલ ચલાવીશ ત્યારે હું તમને મુખ્યમંત્રીની ટ્રીક યાદ કરીને રાજ્યપાલ સાથે એ રાજ્યને હું લિંક કરીશ. તો તમારે ધ્યાન આપવાનું છે, ખાલી સમજવાનું છે. જો તમે 1 કે 2 વખત આ વિડીયો તમે જોઈ લેશો તો તમે દરેક રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઇઝીલી યાદ રાખી શકશો. વાત થાય આની પીડીએફની, તો આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર તમને મળી જશે. આપણી એપ્લિકેશન ઓપન કરશો, અહીંયા 3 ડોટ ઉપર જશો તો અહીંયા ફ્રી મટીરિયલ કરીને તમને એક સેક્શન જોવા મળશે. આ ફ્રી મટીરિયલની અંદર તમને એક ફોલ્ડર જોવા મળશે સ્માર્ટ કરંટ અફેર્સ. એની અંદર તમને બધી જ કરંટ અફેર્સની પીડીએફ મળી જશે. મંથલી કરંટ અફેર્સ, ગુજરાતનું કરંટ અફેર્સ, કરંટ ટોપિક, સ્પોર્ટનું કરંટ અફેર્સ, જુદા જુદા ફોલ્ડર બનાવેલા હશે, ત્યાંથી તમે ઇઝીલી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. જો તમે CCE ની તૈયારી કરતા હો તો મેં અહીંયા આ વિડીયો સેક્શનની અંદર આ જ સેક્શનમાં તમે જશો, અહીંયા 3 ડોટ ફ્રી મટીરિયલ, પછી અહીંયા વિડીયો સેક્શનની અંદર જશો તો તમને અહીંયા ફ્રીમાં બધા જ સબ્જેક્ટના વિડીયો જોવા મળશે, વિડીયો કોર્સ જોવા મળશે, એડવાન્સ વિડીયો કોર્સ જોવા મળશે, જે જોઈને તમે CCE ની તૈયારી ફ્રીમાં કરી શકો છો. તો એ પણ તમને વિડીયો આ સેક્શનની અંદર મળી જશે. તો ઇઝીલી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇઝીલી તમે આ વિડીયો સેક્શનની અંદર જઈને એ બધા જ વિડીયો જોઈ શકો છો. તો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. એ પહેલા હું તમને કહી દઉં કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ વિથ કિશન સર, જે સ્પેશિયલી કરંટ અફેર્સ માટે બનાવેલી છે. તો આને જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ તમે દબાવી દેજો. સબસ્ક્રાઇબ બટન એ તમારા માટે ફ્રી જ છે, સિમ્પલ તમે ક્લિક કરશો સબસ્ક્રાઇબ થઈ જશો. પરંતુ એ સબસ્ક્રાઇબ બટન દબાવવાથી મને ઘણી હેલ્પ થશે. તમારા માટે તો ફ્રી જ છે, પરંતુ મારી મદદ થઈ શકે એના માટે તમે એ દબાવી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. તમને ફાયદો એટલો થશે કે જ્યારે પણ મારો કોઈ નવો વિડીયો આવશે તો તરત જ એની નોટિફિકેશન તમને મળી જશે અને તમારો એક પણ વિડીયો મિસ નહીં થાય. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા જે 5 રાજ્યોની અંદર જે નવા મુખ્યમંત્રી બન્યા છે, તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ. એના પછી જે જૂના મુખ્યમંત્રી છે એની વાત કરીશું, કારણ કે આ જે નવા મુખ્યમંત્રી બન્યા છે એમાંથી પૂછાવાની શક્યતા વધુ છે. તો સૌથી પહેલા વાત કરીએ તેલંગાણા. તો તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો એ બન્યા છે રેવંત રેડ્ડી. અને કઈ પાર્ટી છે એ પણ આપણે યાદ રાખીશું, કોંગ્રેસ પાર્ટીથી બિલોંગ કરે છે. બધા મુખ્યમંત્રીની પાર્ટી યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જે નવા 5 મુખ્યમંત્રી બન્યા છે, જે રિસેન્ટલી વિધાનસભાની ચૂંટણી થઈ, તો એમાં જે 5 મુખ્યમંત્રી બન્યા છે તો એ કઈ પાર્ટીથી બિલોંગ કરે છે એટલું ખાલી આપણે યાદ રાખીશું. તો તેલંગાણા રાજ્યના અત્યારે હાલ રિસેન્ટલી નવા મુખ્યમંત્રી બન્યા છે રેવંત રેડ્ડી. રાજધાનીની વાત થાય તો તેલંગાણાની રાજધાની કઈ છે? હૈદરાબાદ રાજધાની છે. હવે કઈ રીતના યાદ રાખીશું, તો ધ્યાનથી તમારે ટ્રીક સમજવાની છે. જો તેલંગાણા, તો તમને જો અત્યારે શિયાળાની સિઝન પણ ચાલે છે અને કહેવાય કે આમ બેસ્ટ કોમ્બિનેશન હોય ને તેલ અને ગોળ, તેલ અને ગોળનું બેસ્ટ કોમ્બિનેશન હોય છે, તમારા સેહત માટે બહુ જ સારું છે. ઓકે, તો તેલંગાણા, તો અહીંયા તમને ખબર છે કે તેલથી શું બને છે? રેવડી બને છે કે નહીં? દેખો આ રેવડી તમે ખાધેલી જ હશે. તો તેલંગાણા, તો તેલ અને ગોળ એનાથી શું બનાવવામાં આવે છે? રેવંત એટલે કે રેવડી બનાવવામાં આવે છે. રેડી એટલે કે રેડી કરવામાં આવે છે. તો આ રીતના ટ્રીક છે, યાદ રાખી લઈશું. તેલંગાણા, તો તેલંગાણા એટલે કે તેલ અને ગોળમાંથી રેવડી રેડી કરવામાં આવે છે, એટલે કે બનાવવામાં આવે છે. સિમ્પલ ટ્રીક છે, આઈ હોપ સો તમને યાદ રહી જશે. તો તેલંગાણાના મુખ્યમંત્રી કોણ બન્યા છે? રેવંત રેડ્ડી બન્યા છે, એટલે કે તલ. ઓકે, તેલનો મતલબ શું થાય? તલ. ઓકે, આપણે આ દેખાય છે ઉપર તલ હોય છે, તો તલમાંથી, તલ અને ગોળના મિશ્રણથી
શું બનાવવામાં આવે છે? રેવંત એટલે કે રેવડી, રેડી એટલે કે રેડી કરવામાં આવે છે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. અને તેલંગાણાની રાજધાની કઈ છે? હૈદરાબાદ છે, યાદ રાખીશું, જે આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ મિઝોરમ. તો મિઝોરમના પણ રિસેન્ટલી નવા મુખ્યમંત્રી બન્યા છે. તો મિઝોરમ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો આન્સર આવશે લાલ દુહોમા. હવે સિમ્પલ છે, મિઝોરમ તો પાછળ રમ આવે છે કે નહીં? તો રમ તો આઈ હોપ સો તમે જોઈ હશે, કદાચ પીધી ના હોય તો કઈ નહીં, પરંતુ રમ જોઈ હશે. તો આ રમ છે એ કેવા રંગની હોય છે? તો રેડ એટલે કે લાલ રંગની હોય છે. તો સિમ્પલ યાદ રહી ગયું કે નહીં? મિઝોરમ તો લાલ દુહોમા, લાલ દુહોમા. બીજું એવું પણ યાદ રાખી શકો છો કે મિઝોરમ, જો તમે રમ પીશો તો તમે દુઃખમાં જતા રહેશો, તો દુહોમા એટલે કે દુઃખમાં. ઓકે, તો મિઝોરમ તો આ જે રમ છે એ લાલ કલરની હોય છે, અને દુહોમા એટલે કે તમે જો દુઃખમાં જતા રહેશો જો તમે રમ પીશો તો. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. જે મુખ્યમંત્રી બને છે લાલ દુહોમા, એ કઈ પાર્ટીથી બિલોંગ કરે છે? તો એમની પોતાની લોકલ પાર્ટી છે જોરમ પીપલ્સ મુવમેન્ટ, ત્યાંથી બિલોંગ કરે છે. અને રાજધાનીની વાત થાય તો મિઝોરમની રાજધાની કઈ છે? આઇઝોલ છે. કઈ છે? આઇઝોલ છે. તો સિમ્પલ યાદ રહી જાય એવું છે કે મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિઝોરમ. અને રમ કેવા કલરની હોય? લાલ કલરની હોય. અને જો તમે રમ પીશો તો દુહોમા એટલે કે તમે દુઃખમાં જતા રહેશો. તો આ સિમ્પલ ટ્રીક છે, આઈ હોપ સો તમને યાદ રહી જશે. ઓકે, એના પછી જે નવા મુખ્યમંત્રી બન્યા છે એ છે છત્તીસગઢના મુખ્યમંત્રી. તો છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો વિષ્ણુ દેવ સાય બન્યા છે. કોણ બન્યા છે? વિષ્ણુ દેવ સાય. કઈ પાર્ટીથી બિલોંગ કરે છે? બીજેપી પાર્ટીથી બિલોંગ કરે છે. અને રાજધાનીની વાત થાય તો છત્તીસગઢની રાજધાની કઈ છે? રાયપુર છે. હવે છત્તીસગઢના મુખ્યમંત્રી બન્યા છે વિષ્ણુ દેવ સાય. હવે વિષ્ણુ દેવ સાય ઉપરથી તમને એક રાજાનું નામ ઉભરીને આવે છે, કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાય જેવું દેખાય છે, પ્રાસ બેસે છે કે નહીં? વિષ્ણુ દેવ સાય, કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાય તમને ખબર છે મહાન રાજા થઈ ગયા, જેમને ઘણા બધા ગઢ જીત્યા છે, ઘણી બધી વિજયો મેળવી છે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો કે કૃષ્ણદેવરાય એટલે કે વિષ્ણુદેવ સાય, ઓકે, એમને 36 ગઢ જીત્યા છે, 36 ગઢ જીત્યા છે, વિજય મેળવ્યો છે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો કે છત્તીસગઢ એટલે કે 36 ગઢ કોણે જીત્યા? તો એક મહાન રાજા થઈ ગયા કૃષ્ણદેવરાય. અને કૃષ્ણદેવરાય ઉપરથી તમને યાદ રહી જશે વિષ્ણુ દેવસાય. તો વિષ્ણુ દેવસાય દ્વારા તમે ડાયરેક્ટ યાદ રહેતો હોય તો એ રીતના યાદ રાખો કે ભાઈ વિષ્ણુ દેવસાય કરીને એક રાજા થઈ ગયા અને વિષ્ણુ દેવસાયે 36 ગઢ જીત્યા હતા. તો એ રીતના પણ તમને યાદ રહી જશે. જો અત્યારે તમને એવું લાગતું હશે કે સાહેબ આટલું બધું અમને કઈ રીતના યાદ રહેશે, પરંતુ હું તમને 100% ગેરંટી આપું છું કે જ્યારે એક્ઝામની અંદર મુખ્યમંત્રીને લઈને ક્વેશ્ચન પૂછાશે અને 4 ઓપ્શન તમને નીચે આપેલા હશે તો 100% તમે સાચો આન્સર જ ટ્રીક કરશો. કારણ કે અત્યારે તમને એવું લાગતું હશે કે આટલી બધી ટ્રીક યાદ નહીં રહે, પરંતુ 100% યાદ રહી જશે, તમારા માઇન્ડની અંદર ફિક્સ થઈ જશે. જ્યારે પણ તમે એ રાજ્યનું નામ જોશો ને તરત જ મારી ટ્રીક છે એ તમને યાદ આવી જશે. નીચે 4 ઓપ્શનમાંથી એ મેચ થતી વસ્તુ પણ તમને યાદ આવી જશે અને તમે સાચો આન્સર જ ટીક કરશો. ઓકે, તો ટેન્શન લેવાની જરૂર નથી. એક વખત વિડીયો પૂરો થઈ જાય, 2 વખત 3 વખત જોઈ લો, તમારા મુખ્યમંત્રી પૂરા થઈ ગયા. એના પછી હું રાજ્યપાલનો પણ આ જ રીતના વિડીયો બનાવીશ, જેમાં હું મુખ્યમંત્રી અને રાજ્યપાલને લિંક કરાવીશ. તો એક જ ટ્રીકથી આપણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને સાથે યાદ રાખવાના છે. કઈ રીતના યાદ રાખવાના છે એ પછી હું રાજ્યપાલનો જે વિડીયો આવશે એની અંદર હું સારી રીતના એક્સપ્લેન કરીશ. ઓકે, તો છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી આઈ હોપ સો યાદ રહી ગયા હશે, વિષ્ણુ દેવસાય. ઓકે, જે કઈ પાર્ટીથી બિલોંગ કરે છે? બીજેપી પાર્ટીથી બિલોંગ કરે છે. એના પછી નેક્સ્ટ આવે છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મોહન યાદવ બન્યા છે. કઈ પાર્ટીથી બિલોંગ કરે છે? બીજેપી પાર્ટીથી બિલોંગ કરે છે. અને વાત થાય મધ્યપ્રદેશની રાજધાનીની તો કઈ છે? ભોપાલ છે. હવે કઈ રીતના યાદ રાખીશું મધ્યપ્રદેશ? તો જ્યારે આપણે ત્રિદેવનું નામ બોલીએ છીએ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો એમાં જે વિષ્ણુ ભગવાન છે એ ક્યાં આવે? વચ્ચે આવે, એટલે કે મધ્યની અંદર આવ્યા. અને વિષ્ણુ ભગવાનનું જ ઓકે અવતાર છે યાદવ. યાદવ એટલે કે આપણા કૃષ્ણ ભગવાન, યાદવ શ્રેષ્ઠ કૃષ્ણ ભગવાન. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. અથવા તો વાત કરીએ કે મધ્યપ્રદેશ, તો જ્યારે પણ મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે મધ્યમાં કોણ ઊભું હતું? તો કૃષ્ણ ભગવાન ઊભા હતા, યાદવ શ્રેષ્ઠ કૃષ્ણ ભગવાન ઊભા હતા. તો એ રીતના પણ તમે યાદ રાખી શકો છો. અને યાદવ શ્રેષ્ઠ એટલે કૃષ્ણ ભગવાન એ મોહન, મોહનનો મતલબ થાય એટ્રેક્ટિવ. ઓકે, એટ્રેક્ટિવ હતા, મોહિત કરી દેતા હતા બધાને. તો મોહન યાદવ એ રીતના તમે યાદ રાખી શકો છો. અને જ્યારે મહાભારતનું યુદ્ધ હતું તો એમાં મધ્યમાં મધ્યપ્રદેશ એટલે કે પ્રદેશના મધ્યમાં કોણ ઊભું હતું? તો મોહન યાદવ એટલે કે કૃષ્ણ ભગવાન ઊભા હતા. તો એ રીતના પણ તમે યાદ રાખી શકો છો. અહીંયા થોડું તમારે એડજસ્ટ કરવું પડશે યાદ રાખવા માટે. ક્યાંથી બિલોંગ કરે છે? બીજેપી પાર્ટીથી બિલોંગ કરે છે અને ભોપાલ રાજધાની છે મધ્યપ્રદેશની. આઈ હોપ સો યાદ રહી ગયું તમને.
નેક્સ્ટ આવે છે રાજસ્થાન રાજ્યના અત્યારે રિસેન્ટલી નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ભજનલાલ શર્મા બન્યા છે, જે બીજેપી પાર્ટીથી બિલોંગ કરે છે. અને વાત થાય રાજસ્થાનની રાજધાની, તો આન્સર આવશે જયપુર. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન નામથી જ ખબર પડી જાય છે, રાજસ્થાન રાજાઓનું સ્થાન. અને રાજાઓને આમ તો નર્તકી એટલે કે જે ડાન્સ ને એ બધું ગમતું હોય છે, પરંતુ રાજાઓની વાત કરીએ તો રાજાઓને એક બીજી વસ્તુ પણ ગમતી હોય છે, એ છે ભજન. કારણ કે ઘણા બધા વિદ્વાનો ગુરુઓ એ એમના દરબારની અંદર હોય છે. તો આપણે એ રીતના યાદ રાખી શકીશું કે રાજસ્થાન એટલે કે રાજાઓના સ્થાનની અંદર એટલે કે રાજ દરબારની અંદર શું થતું હતું? ભજનનું પણ આયોજન થતું હતું. તો એ રીતના તમે યાદ રાખી લો. તો રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? ભજનલાલ શર્મા બન્યા છે. એટલે કે રાજાઓને બીજું શું ગમતું હતું? તો ભજન પણ ગમતા હતા. એમના દરબારમાં ભજનનું પણ આયોજન થતું હતું. વિદ્વાનો, ગુરુઓ, કવિઓ ઘણા બધા રાજાના દરબારમાં બેસતા હતા, જે સમયાંતરે ભજન પણ કરતા હતા. તો કૃષ્ણ ભગવાનનું નામ પણ લેતા હતા. તો રાજસ્થાન એ રીતના યાદ રાખી લો કે ભજનલાલ શર્મા એ નવા મુખ્યમંત્રી બન્યા છે, બીજેપી થી બિલોંગ કરે છે, અને રાજસ્થાનની રાજધાની કઈ છે? જયપુર છે. ઓકે, ચલો. તો આ જે 5 મેં ચલાવ્યા, તો આઈ હોપ સો જે રિસેન્ટલી નવા બન્યા છે ખાસ યાદ રાખીશું. ફરીથી જો હું તમને 5 ના નામ કહી દઉં છું. તેલંગાણા રેવંત રેડ્ડી, પછી મિઝોરમ લાલ દુહોમા, છત્તીસગઢ વિષ્ણુદેવ સાય, મધ્યપ્રદેશ મોહન યાદવ, અને રાજસ્થાન ભજનલાલ શર્મા. આ 5 તો ખાસ તમારે યાદ રાખવાના છે, કારણ કે રિસેન્ટલી જે વિધાનસભાની આ 5 રાજ્યોની અંદર ચૂંટણી થઈ, એમાં આ નવા મુખ્યમંત્રી બન્યા છે. ક્લિયર? ચલો, હવે જૂના મુખ્યમંત્રી છે એમાંથી પણ ક્વેશ્ચન બની શકે, તો એ પણ આપણે કવર કરાવી દઈએ. તો ગુજરાતના તો મુખ્યમંત્રી યાદ રાખવાની જરૂર નથી, બધાને યાદ જ હશે. કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ છે. અને વાત થાય ગુજરાતની રાજધાની, તો એ છે ગાંધીનગર. તો આમાં કોઈ ટ્રીકની જરૂર નથી, સિમ્પલ છે, યાદ રહી જશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. તામિલનાડુ રાજ્યના નવા મુખ્યમંત્રી, નવા તો નહીં પણ મુખ્યમંત્રી અત્યારે કોણ છે? તો મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન છે. કોણ છે? મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન છે. હવે હું તમને એક સ્ટોરી કહું છું. તમિલથી એક શબ્દ ઉભરીને આવે છે તું મિલ, એટલે કે મને મળવા બોલાવે છે. ઓકે, કોઈ છોકરી છે એ મળવા બોલાવે છે, ભાઈ તું મિલ. ક્યારે મિલ? તો ઓબ્વિયસલી રવિવારે જ મળવાનું થાય ભાઈ. ઓકે, આખા દિવસ તો કામ હોય, સોમથી શનિ તો કામ હોય, તો રવિવારે મેર આવે ભાઈ તું મિલ. પરંતુ ક્યારે? રવિવારે મેર આવશે, ચાલુ દિવસે મેર આવશે નહીં. તો એમના જે રાજ્યપાલ છે ને, આ રાજ્યપાલના નામમાં તમને રવિ શબ્દ જોવા મળશે. જ્યારે રાજ્યપાલ ચલાવીશ ત્યારે હું કહીશ. હવે ઓબ્વિયસલી કોઈ છોકરો છે એ છોકરીને મળવા જાય તો કોઈ સાદા કપડાં પહેરીને તો જવાનો નથી, એકદમ સ્ટાઇલમાં જશે. કેવું જશે? એકદમ સ્ટાઇલમાં. તો અહીંયા એમના મુખ્યમંત્રીના નામમાં તમને સ્ટાલિન જોવા મળશે. તો સ્ટાલિનથી અહીંયા ઉભરીને આવે છે સ્ટાઇલ. યસ કે નો? તો સિમ્પલ છે તું મિલ. તમિલ એટલે કે તું મિલ. તું મિલ ક્યારે મળવાનું છે? રવિવારે મળવાનું છે. તો એમના રાજ્યપાલના નામમાં તમને રવિ શબ્દ જોવા મળશે. ઓકે, RN રવિ એમના રાજ્યપાલનું નામ છે તમિલનાડુના. તો રવિવારે મળવાનું છે, અને ઓબ્વિયસલી જ્યારે છોકરો મળવા જશે તો એ સાદો તો જવાનો નથી. કેમાં જવાનો છે? સ્ટાઇલમાં જવાનો છે. તો એમના મુખ્યમંત્રી સાથે અહીંયા લિંક થઈ જાય છે સ્ટાલિન. તો સિમ્પલ, જો તમારે મુખ્યમંત્રી યાદ રાખવા હોય તો આ રીતના યાદ રાખી શકો છો. તું મિલ કઈ રીતના? સ્ટાઇલમાં. ઓકે, એમ તેમ નહીં, સ્ટાઇલમાં મળવાનું છે. તો તું મિલ કઈ રીતના? સ્ટાઇલમાં. ઓકે, તો આ રીતના તમને યાદ રહી જશે. વાત થાય તમિલનાડુની રાજધાનીની, તો તમિલનાડુની રાજધાની કઈ છે? ચેન્નઈ છે. કેવી છે? ચેન્નઈ છે. ઓકે, ચલો નેક્સ્ટ આવે છે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ છે, અથવા તો મુખ્યમંત્રી કોણ છે? તો પુષ્કરસિંહ ધામી છે. ઉત્તરાખંડની 2 રાજધાની છે, શિયાળુ અને ઉનાળુ. શિયાળુ છે દેહરાદૂન અને ઉનાળુ છે ગોસણ. તો વાત થાય ઉત્તરાખંડના મુખ્યમંત્રીની, તો એમનું નામ છે પુષ્કરસિંહ ધામી. સિમ્પલ, યાદ રાખવાની એક સિમ્પલ ટ્રીક છે. હવે જો સૌથી વધારે ધામ તમને ક્યાં જોવા મળશે? તો જ્યારે પણ હું ધામ બોલું છું ત્યારે તમને એક જ શબ્દ યાદ આવશે ભાઈ, કે ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. એટલે કે 4 ધામની વાત થાય, અને સૌથી વધારે ધામ તમને ક્યાં જોવા મળશે? તો ઉત્તરાખંડની અંદર જ જોવા મળશે. તો પુષ્કર ધામ એટલે કે ઘણા બધા ધામ તમને ક્યાં જોવા મળશે? તો ઉત્તરાખંડમાં જ જોવા મળશે. ઓકે, ગંગોત્રી ક્યાં આવ્યું? યમનોત્રી ક્યાં આવ્યું? કેદારનાથ ક્યાં આવ્યું? બદ્રીનાથ ક્યાં આવ્યું? બધું ઉત્તરાખંડમાં જ આવ્યું. તો ઉત્તરાખંડની અંદર પુષ્કર ધામ આવેલા છે. પુષ્કરનો મતલબ શું થાય? ઘણા બધા. તો ઉત્તરાખંડ રાજ્યની અંદર પુષ્કર ધામ, ધામી એટલે કે ધામ, તો ઉત્તરાખંડમાં પુષ્કર ધામ આવેલા છે. સિમ્પલ છે, ઈઝી છે, અને યાદ રહી જાય એવું છે. ઉત્તરાખંડ આવે એટલે આપણને કેદારનાથ ને બદ્રીનાથ ને એ બધું જ આપણે મતલબ કે જે ધામ છે એ જ આપણને યાદ આવે. અને સૌથી વધારે ધામ તમને અહીંયા જ જોવા મળશે, પુષ્કર ધામ જોવા મળશે. ક્યાં? ઉત્તરાખંડની અંદર. યાદ રહી ગયું કે નહીં? ઇઝીલી યાદ રહી જાય એવું છે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ બન્યા છે?
તો પ્રેમા ખાંડુ બન્યા છે. કોણ બન્યા છે? પ્રેમા ખાંડુ બન્યા છે. હવે જુઓ, હું અહીંયા બેની ટ્રીક સાથે લઈશ, મતલબ કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ બંનેની ટ્રીક આપણે સાથે લઈને ચાલીશું. તો એજ ઓફ નાવ તો આપણે મુખ્યમંત્રીની વાત કરીએ છીએ, તો જ્યારે પણ અરુણાચલ પ્રદેશ આવે છે તો અહીંયાથી તમારે બે નામ ઉભરીને આવે છે, એક છોકરાનું નામ અને એક છોકરીનું નામ. અરુણાચલ એટલે એક આવે છે અરુણ અને બીજું આવે છે આંચલ. ઓકે, તો અરુણ નામનો છોકરો અને આંચલ નામની છોકરી, આ બંને વચ્ચે પ્રેમ હોય છે, એકબીજાના પ્રેમી હોય છે. અને જ્યારે અરુણ છે એ આંચલના ઘરે આવે છે ત્યારે એ ચા બનાવવા જાય છે. કોણ? આંચલ અરુણ માટે. પરંતુ જોવે છે એમાં ખાંડ તો હોતી જ નથી. તો પછી આ જે અરુણ છે, અરુણ માટે આંચલ છે એ બજારમાં જાય છે. શું લેવા? ખાંડ લેવા માટે. તો યાદ રાખજો, પ્રેમા ખાંડુ. તો પ્રેમા ખાંડુ એટલે કે ખાંડ લેવા જાય છે. કોણ? આંચલ. તો આંચલ પોતાના પ્રેમી માટે ખાંડ લેવા માટે જાય છે અને એના પ્રેમીનું નામ શું હોય છે? અરુણ હોય છે. જો તમને એવું લાગતું હશે કે ટ્રીક બહુ મોટી છે, કારણ કે આ ટ્રીક એટલા માટે મોટી રાખી છે કારણ કે આ જ ટ્રીકથી હું આગળ જતા રાજ્યપાલ પણ હું સમજાવવાનો છું. તો રાજ્યપાલ એ આ જ સ્ટોરીથી લિંક થવાનું છે. એટલા માટે જ્યારે પણ અરુણાચલ આવે છે તો બીજું કંઈ યાદ ના રહે, તો ટૂંકમાં જો તમારે યાદ રાખવું હોય તો સિમ્પલ કે અરુણા નામની છોકરી છે એ પોતાના પ્રેમી માટે ખાંડ લેવા જાય છે. સિમ્પલ આટલું યાદ રાખો તો પણ ચાલશે કે અરુણા નામની છોકરી છે, અરુણા નામની છોકરી છે એ પોતાના પ્રેમી માટે, પ્રેમા એટલે કે પોતાના પ્રેમી માટે બજારમાં ખાંડ લેવા માટે જાય છે. ચા બનાવવા માટે ખાંડની જરૂર પડે કે નહીં, તો ખાંડ ખૂટી જાય છે તો એ પોતાના પ્રેમી આવ્યો હોય છે એમના ઘરે, તો ખાંડ લેવા માટે જાય છે. અરુણાચલ પ્રદેશ રાજધાની કઈ છે? ઈટાનગર છે. કઈ છે? ઈટાનગર છે. તો આઈ હોપ સો ઇઝીલી યાદ રહી જશે. જ્યારે પણ અરુણાચલ આવે એટલે કે અરુણા નામની છોકરી યાદ કરી લેવાની, અને અરુણા નામની છોકરી છે એ શું લેવા માટે જાય છે બજારમાં? તો ખાંડ લેવા માટે જાય છે, એટલે કે પોતાના પ્રેમી માટે ખાંડ લેવા માટે જાય છે. સિમ્પલ. ઓકે, યાદ રહી જશે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો જગનમોહન રેડ્ડી છે. કોણ છે? જગનમોહન રેડ્ડી છે. અને આંધ્રપ્રદેશની હવે યાદ રાખજો નવી રાજધાની કઈ છે? વિશાખાપટ્ટનમ છે. ઘણા બધા લોકો હજુ એવું સમજે છે કે ભાઈ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે. અમરાવતી રહી નથી. હવે નવી રાજધાની કઈ છે આંધ્રપ્રદેશની? વિશાખાપટ્ટનમ છે. આ ખાસ યાદ રાખીશું. અને આંધ્રપ્રદેશમાંથી જ તેલંગાણા અલગ થયું છે અને જે હૈદરાબાદ છે એ તેલંગાણામાં જતું રહ્યું. તો હમણાં સુધી મતલબ કે જ્યારે અલગ થયા હતા ત્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેની રાજધાની હૈદરાબાદ જ હતી. એના પછી આંધ્રપ્રદેશે પોતાની રાજધાની અમરાવતી કરી અને અત્યારે હાલ કઈ છે? વિશાખાપટ્ટનમ છે. આ ખાસ યાદ રાખીશું. ઓકે, આવી જાઓ ટ્રીક ઉપર. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ છે જગનમોહન રેડ્ડી. જગનમોહન રેડ્ડી. તો અહીંયા તમારે થોડું કોઓપરેટ કરવું પડશે કે આંધ્રપ્રદેશ, તો જ્યારે જગનથી અહીંયા એક શબ્દ ઉભરીને આવે છે જગત. તો જ્યારે પણ જગતમાં અંધારું થાય, ઓકે, ઓબ્વિયસલી જો બધાને સુખ ડાયરેક્ટ સુખ 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 એવું તો મળે નહીં. સુખ પછી દુઃખ આવે, દુઃખ પછી સુખ આવે. એટલે કે જીવનની અંદર પણ અજવાળું પછી અંધારું પછી અજવાળું પછી અંધારું એ આવતું રહે. સુખ દુઃખ એ વન બાય વન આવતું રહે. તો આપણે સુખની અંદર તો આપણે ખુશી હૈયે જ છે, ખુશ હૈયે જ છે. પરંતુ જ્યારે અંધારું આવે તો એને ફેસ કરવા માટે પણ આપણે રેડી રહેવું જોઈએ. તો જગતની અંદર જો ખાલી ને ખાલી સુખ નથી મળવાનું, તમને દુઃખ પણ મળવાનું છે, એટલે કે જીવનમાં અંધારું પણ મળવાનું છે. અને જ્યારે અંધારું થાય જીવનની અંદર ત્યારે રેડી પણ રહેવું જોઈએ, એટલે કે તૈયાર રહેવું જોઈએ. તો એવી કઈ ટ્રીક છે કે જગનમોહન રેડ્ડી, તો જ્યારે પણ જગતની અંદર અંધારું આવે છે એટલે કે દુઃખ આવે છે તો એ સમયે આપણે રેડી રહેવું જોઈએ. તો એ થોડું તમારે કોઓપરેટ કરવું પડશે. ઓકે, યાદ રાખવા માટે. તો આંધ્રપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી અથવા તો મુખ્યમંત્રી કોણ છે? તો જગનમોહન રેડ્ડી છે. અને આંધ્રપ્રદેશની રાજધાની યાદ રાખજો વિશાખાપટ્ટનમ છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. અસમ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો હેમંત બિસ્વા શર્મા છે. રાજધાનીની વાત કરીએ તો અસમ રાજ્યની રાજધાની છે દિસપુર. કઈ રીતના યાદ રાખીશું? અસમથી એક શબ્દ ઉભરીને આવે છે આસાન. આશાન. અને જો કોઈ પણ વસ્તુ તમારે આસાન બનાવવી હોય, પછી એ કોઈ પણ વસ્તુ હોય XYZ, જો એક્ઝામને આસાન બનાવવી હોય અથવા તો કોઈ તમે એથ્લીટ્સ હો એ વસ્તુને આસાન બનાવવી હોય તો તમારા જોડે બે વસ્તુ હોવી જરૂરી છે. એક છે હિંમત અને બીજો છે વિશ્વાસ. આ બંને વસ્તુ હોય તો જ તમે કોઈ પણ કાર્ય છે એને સક્સેસફુલી પૂરું કરી શકો. જો તમે એક્ઝામની તૈયારી કરતા હોય, તમારામાં હિંમત બહુ હોય, પરંતુ જો તમે તમારા ઉપર વિશ્વાસ નહીં કરો તો કશું નથી થવાનું. એ જ રીતના એક્ઝામ્પલ તરીકે તમે એથ્લીટ્સ હો, એથ્લીટ્સમાં ખાલી હિંમતથી કામ ના ચાલે, હિંમતની સાથે સાથે વિશ્વાસ પણ હોવો જોઈએ કે હું જીતીશ.
તો જો કોઈ પણ વસ્તુ આસાન કરવા માટે XYZ કોઈ પણ વસ્તુ આસાન કરવા માટે બે વસ્તુની જરૂર છે, એક છે હિંમત અને બીજું છે વિશ્વાસ. તો હેમંતથી થશે હિંમત અને વિશ્વાસથી શબ્દ બને છે વિશ્વાસ. પ્રાસ બેસે છે કે નહીં? વિશ્વાસ. ઓકે, તો કોઈ પણ વસ્તુને આસાન બનાવવા માટે હિંમત અને વિશ્વાસ હોવો જરૂરી છે. તો આ ટ્રીક છે. અસમની રાજધાની શું છે? દિસપુર છે, આપણે યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ઓડિશા. તો ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો આન્સર આવશે નવીન પટનાયક. તો સિમ્પલ છે, પટનાયક સાહેબ છે એ નવી શું લાયા? ઓડી લાવ્યા. ઓડી ગાડીની વાત થાય છે. ઓડી ગાડી બધાએ જોઈ જશે. ઓકે, 4 બંગડી વાળી ઓડી ગાડી. તો પટનાયક સાહેબ લાયા છે ઓડી ગાડી, પરંતુ ઓબ્વિયસલી ઓડી ગાડી કોઈ સેકન્ડમાં ના લે. ઓકે, નવી નક્કોર જ લે. તો કેવી ગાડી લાયા છે? નવી નક્કોર લાયા છે. તો પટનાયક સાહેબ નવી ઓડી ગાડી લાયા છે. અને તમને ખબર છે ભાઈ ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયક છે. ઇઝીલી તમને યાદ રહી જાય હશે, કારણ કે ચર્ચામાં રહેતા હોય છે. ઓડિશા રાજ્ય છે, આ ઓડિશા રાજ્યની રાજધાની કઈ છે? ભુવનેશ્વર છે. કઈ છે? ભુવનેશ્વર છે. આપણે યાદ રાખીશું. ઓકે, તો આવી જાઓ. તો સિમ્પલ યાદ રહી જાય એવું છે. ઓકે, પટનાયક સાહેબ નવી શું લાયા છે? ઓડી ગાડી લાયા છે. અને ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને રાજધાની કઈ છે? ભુવનેશ્વર છે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ હિમાચલ પ્રદેશ. જો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પણ થોડા સમય પહેલા જ બન્યા છે, તો આ પણ આપણે યાદ રાખીશું. હિમાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો સુખવિન્દરસિંહ સુક્ખુ છે. કોણ છે? સુખવિન્દરસિંહ સુક્ખુ છે. રાજધાની તમને બે જોવા મળશે, શિયાળુ અને ઉનાળુ. શિયાળુ રાજધાની છે સિમલા અને ઉનાળુ રાજધાની છે ધર્મશાલા. ઓકે, તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? સુખવિન્દરસિંહ સુક્ખુ છે. જો તમારે સમજી લો સુખમાં પરમ સુખ મેળવવું હોય, એટલે કે આ જે સંસાર છે, આ સંસાર રૂપી જે દુઃખ છે એને જો તમારે ત્યાગ કરવું હોય તો એક જ જગ્યા છે, એ છે હિમાલય. હિમાલય ઉપર જવું પડે. એટલે કે જો તમારે સાંસારિક જીવનનો ત્યાગ કરવો હોય, બ્રહ્મચર્ય છે એને અપનાવવું હોય, કહેવાય છે કે તમારે યોગી બની જવું હોય, તો તમારે એક જ જગ્યાએ જવું પડે. જો સુખ મેળવવું હોય, પરમ સુખ મેળવવું હોય, ભગવાનનું સુખ મેળવવું હોય, તો એક જ જગ્યા છે, એક જ જગ્યા આવશે, એ છે હિમાલય. આપણે વાતમાં પણ આ શબ્દ યુઝ કરતા હશે કે ભાઈ બસ હવે તો મોહ માયામાંથી છૂટીને મારે તો હિમાલય ઉપર જતું રહેવું છે. તો યસ, કે જો તમારે પરમ સુખું એટલે કે સુખ મેળવવું હોય તો તમારે ક્યાં જવું પડે? તો હિમાચલ એટલે કે હિમાલય ઉપર જવું પડે. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. તો સુખવિંદર શું, અહીંયા પણ સુખ તમને શબ્દ જોવા મળશે. જો સુખ તમારે મેળવવું હોય, સુખવિંદર એટલે કે સુખ મેળવવું હોય તો તમારે ક્યાં જવું પડશે? તો હિમાલય ઉપર જવું પડશે. કારણ કે જે પરમ સુખ છે, જે ભગવાનનું સુખ છે, એ તમને ક્યાં મળશે? તો હિમાલય ઉપર જ મળશે. આ સાંસારિક જીવનની અંદર મળશે નહીં. ઓકે, તો એ રીતના તમે યાદ રાખી શકો છો. અને હિમાચલ પ્રદેશની બે રાજધાની છે, શિયાળુ છે સિમલા અને ગરમી એટલે કે ઉનાળુ તમને ધર્મશાલા જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે હરિયાણા. તો હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો મનોહરલાલ ખટ્ટર છે. અને રાજધાનીની વાત થાય તો હરિયાણા રાજ્યની રાજધાની છે ચંદીગઢ. ઓકે, વાત કરીએ હરિયાણા. હવે હરિયાણા, તો અહીંયા એક શબ્દ ઉભરીને આવે છે. જ્યારે પણ હરિયાણા બોલીએ છીએ તો આપણને લીલોતરી એટલે કે બધી જગ્યાએ હરિયાળી હોય એવો આપણને અનુભવ થાય છે. હરિયાણા એટલે કે જાણે આખા રાજ્યની અંદર હરિયાળી હશે, અને એ હરિયાળી જોઈને આપણું મન છે આ મન હરી લે છે, એટલે કે મનોહર થઈ જઈએ છે. ઓકે, તો આપણે જ્યારે પણ કોઈ આપણે એ ટાઈપની વસ્તુ જોઈએ, જ્યારે આમ લીલોતરી છવાયેલી હોય, ઓકે, લીલીછમ ઝાડ હોય, આમ હરિયાળી છવાયેલી હોય, તો એ જોઈને આપણું મન હરી જાય છે. એટલે કે આપણને એકદમ ખુશી મળે છે, મનની ખુશી મળે છે, મન હર થઈ જાય છે, મનોહર થઈ જાય છે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો કે હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? મનોહરલાલ ખટ્ટર છે. કોણ છે? મનોહરલાલ ખટ્ટર છે. બીજું આ રીતના પણ તમે યાદ રાખી શકો છો. બીજી ટ્રીક એવી આપું કે હરિયાણા, અહીંયા એક શબ્દ આવે છે હરિ એટલે કે કૃષ્ણ ભગવાન. ઓકે, હરિ એટલે વિષ્ણુ ભગવાન થાય, વિષ્ણુ ભગવાનના જ અવતાર હતા કૃષ્ણ ભગવાન. તો જ્યારે પણ કૃષ્ણ ભગવાન બાંસુરી એટલે કે બંસરી વગાડતા હતા, ઓકે, તો ત્યારે બધાનું મન છે એ હરી લેતા હતા. તો એ રીતના પણ તમે યાદ રાખી શકો છો. અથવા તો એ રીતના પણ યાદ રાખી શકો છો કે હરિ એટલે કે વિષ્ણુ ભગવાન છે, એ વિષ્ણુ ભગવાન બધાના મન હરી લેતા હતા. ઓકે, એ રીતના પણ તમે યાદ રાખી શકો છો. તમને જે રીતના ફાવે એ રીતના યાદ રાખવાનું. આપણને યાદ રહેવું જોઈએ. મારી ટ્રીકથી યાદ રહે, તમે તમારી રીતના કોઈ ટ્રીક બનાવી હોય એનાથી યાદ રહે, કોઈ બીજા સરે કોઈ ટ્રીક બનાવી હોય અને એ તમને ગમી હોય એ યાદ રહે, એનાથી કઈ ફરક નથી પડતો. તમને યાદ રહે એનાથી ફરક પડે છે. ઓકે, તો હું ઘણી બધી ટ્રીક્સ આપીશ. તમને જે ફાવે, જે ગમે, જેની ફાવે એ ટ્રીક યાદ રાખવાની, અને જે ગમે ખાલી યાદ રહેવું જોઈએ. ઓકે, આપણો મેન હેતુ એ છે.
તો હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો મનોહરલાલ ખટ્ટર છે અને હરિયાણા રાજ્યની રાજધાની કઈ છે? ચંદીગઢ છે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ આવશે મણિપુર. તો મણિપુર રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો એન બિરેન સિંહ છે. કોણ છે? એન બિરેન સિંહ છે. હવે કઈ રીતના યાદ રાખીશું? અને રાજધાની કઈ છે? ઇમ્ફાલ છે. ઓકે, તો મણિપુર, તો અહીંયા એક શબ્દ જોવા મળે છે, જ્યારે પણ હું મણિપુર બોલું છું તો પાછળ પૂર આવે છે. તો સાહેબ પૂર ક્યારે આવે? જ્યારે સૌથી વધારે વરસાદ પડે. શું પડે? વરસાદ, ધમધોકાટ વરસાદ પડે તો પૂર આવે. તો અહીંયા જો એમના નામની અંદર જ તમને એ શબ્દ જોવા મળશે, બિરેન. રેનનો મતલબ શું થાય? વરસાદ થાય. વરસાદને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? રેન કહેવામાં આવે. શું કહેવામાં આવે? રેન કહેવામાં આવે. તો બી રેન, રેન એટલે કે વરસાદ. તો જો વરસાદ પડે, ધમધોકાટ વરસાદ પડે તો શું આવે? પૂર આવે. શું આવે? પૂર આવે. આવે કે નહીં? તો એ રીતના તમે યાદ રાખી લો, એન બિરેનસી. તો બી રેન એટલે કે જ્યારે પણ તમે એન બિરેનસી શબ્દ સાંભળો તો અહીંયા રેન શબ્દ તમારે પકડવાનો. અને રેન એટલે એનો મતલબ થાય વરસાદ. અને જો વધારે પડતો વરસાદ આવી જાય તો શું આવે? પૂર આવે. હવે તમારા માઇન્ડની અંદર થાય કે હજુ એક બે એવા ઘણા બધા રાજ્યો હશે જેમાં પાછળ પૂર આવતું હોય, તો સાહેબ શું કરવાનું? તો હું તમને એક બીજી ટ્રીક આપું છું. તો મણી આગળ દેખાય છે, મણી. આ મણી એને તમારે પીરોવાના છે, સોયથી પીરોવાના છે. તો અહીંયા બિરેન, બિરેનનો મતલબ થાય પીરેન. પીરેન એટલે કે પીરોવવું. તો તમારે શું પીરોવાનું છે? તો મણી પીરોવાના છે. તો એ રીતના પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, થોડું તમારે કોઓપરેટ કરીને યાદ રાખવું પડશે, પરંતુ મેં તમને કીધું એમ 100% હું ગેરંટી આપું છું કે જ્યારે પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાશે મુખ્યમંત્રીને લઈને અને નીચે 4 ઓપ્શન આપેલા હશે તો હું તમને ગેરંટી આપું છું કે તમે સાચો આન્સર જ ટીક કરશો. કારણ કે એ સમયે એક જ એવી વસ્તુ હશે જે ટ્રીક, જે બંધ બેસતી હશે રાજ્ય અને મુખ્યમંત્રીના નામની અંદર, જે મેં અહીંયા અત્યારે કહું છું. તો એ તમને ત્યાં યાદ આવી જ જશે. ઓકે, એક વખત બે વખત ખાલી વિડીયો છે એને રિપીટ કરી દેજો. ચલો, તો મણિપુર મુખ્યમંત્રી કોણ છે? એન બિરેન સિંહ. યાદ રાખવા માટે 2 ટ્રીક આપી. મણી, મણીને તમારે પીરોવાના છે. બિરેન એટલે કે પીરોવાના છે. અને રેન, રેનનો મતલબ થાય વરસાદ. અને વધારે વરસાદ પડે તો મણિપુર એટલે કે પૂર આવે. તો એ રીતના યાદ રાખી શકો છો. નેક્સ્ટ આવે છે પંજાબ. પંજાબ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો ભગવત સિંહ માન છે. કોણ છે? ભગવત સિંહ માન છે. અને પંજાબ રાજ્યની રાજધાની કઈ છે? ચંદીગઢ છે. હવે સિમ્પલ છે, આ તો યાદ રહી જાય એવા છે, કારણ કે આપણા દેશની અંદર 2 જ જગ્યાએ તમને 2 મુખ્યમંત્રી એવા તમને જોવા મળશે જે આપ સરકાર છે, એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર છે. એક તો દિલ્હી, દિલ્હીની અંદર તમને ખબર છે અરવિંદ કેજરીવાલ છે, તો જે આપના અધ્યક્ષ પણ છે, મતલબ કે મેન વ્યક્તિ છે. અને બીજું એક રાજ્ય છે પંજાબ. આ પંજાબની અંદર તમને આપની સરકાર જોવા મળશે, આમ આદમી પાર્ટીની સરકાર જોવા મળશે, જેમના મુખ્યમંત્રી છે ભગવત સિંહ માન. અને નામથી જ ખબર પડી જાય છે ભગવત સિંહ માન, એટલે નામની અંદર જ તમને સી શબ્દ જોવા મળશે. અને નોર્મલી જે શીખ સમુદાય છે એમાં પાછળ સી લગાવવામાં આવતું હોય છે. તો ભગવત સિંહ, એનાથી તમે એક શબ્દ પણ તમે યાદ રાખી શકો છો, ભગતસિંહ. ભગતસિંહ. તો ભગવતસિંહ એટલે કે ભગતસિંહ. અને ભગતસિંહ તમે એમનો ઇમેજ જોઈ હોય તો એ પાઘડી પહેરતા હતા. ઓકે, પાઘડી પહેરતા હતા. અને નોર્મલી પાઘડી કોણ પહેરે છે? તો પંજાબી લોકો પહેરે છે. કોણ પહેરે છે? પંજાબી લોકો. તો એ રીતના પણ તમે યાદ રાખી શકો છો. ભગવતસિંહ, ભગતસિંહ અને ભગતસિંહની ઇમેજ તમે યાદ રાખો તો એ પાઘડી પહેરેલા જ હોય છે. અને પંજાબમાં ઓલમોસ્ટ એમની જે પાઘડી હોય છે એ એમનું કહેવાય છે એ સન્માન હોય છે. તો પંજાબની અંદર બધા પાઘડી પહેરતા જ હોય છે. તો પંજાબ રાજ્યમાં તમને જોવા મળશે પાઘડીવાળા વ્યક્તિઓ, એટલે કે ભગતસિંહ. ઓકે, એ રીતના તમે યાદ રાખી શકો છો. ચલો વધીએ આગળ. નેક્સ્ટ આવે છે બિહાર. હવે બિહારનું તો શું વાત કરું. ઓકે, નીતિશ કુમાર ઘણા લાંબા સમયથી નીતિશ કુમાર જ છે અને ચર્ચામાં રહેતા હોય છે. યાદ રાખવાની ટ્રીક પણ હું તમને આપી દઉં છું. જો બિહાર, બિહાર તો એક શબ્દ જોવા મળે છે હાર. અને એ આગળ બી, બીનો મતલબ થઈ જાય નિહાર. એટલે કે હાર ક્યારે ના થાય? જ્યારે તમારી નીતિ સારી હોય. નીતિ સ એટલે કે નીતિ સારી હોય. તો જો તમારી નીતિ સારી હોય, ઓકે, તમે કદી કોઈનું ખોટું ન કર્યું હોય તો તમારી ક્યારે પણ હાર નહીં થાય. નિહાર એટલે કે જો નીતિ છે, એટલે કે નીતિ જો સારી હશે તો નિહાર એટલે કે નિહારનો મતલબ શું થાય? તમારી હાર થશે નહીં. ઓકે, નિહાર, હાર થશે નહીં. તો સિમ્પલ તમારે આ રીતના યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો. બાકી બિહારના મુખ્યમંત્રી તો કોણ છે? બધાને ખબર જ હશે, નીતિશ કુમાર છે. અને બિહારની રાજધાની કઈ છે? પટના છે. તો સિમ્પલ છે. જો ટ્રીક આપવું છે બિહાર, તો હાર પકડવાનું. અને બિહાર એટલે કે નિહાર એટલે કે તમારી હાર ક્યારે ના થાય? જો તમારી નીતિ સારી હોય, એટલે કે નીતિ સારી હોય તો તમારી હાર થશે નહીં. તો આ રીતના ટ્રીકથી પણ તમે યાદ રાખી શકો છો. બાકી ડાયરેક્ટ યાદ રહેતા હોય તો કોઈ સવાલ થતો જ નથી, યાદ રહી જશે. એના પછી નેક્સ્ટ આવે છે ગોવા. ગોવા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો પ્રમોદ સાવંત છે. કોણ છે? પ્રમોદ સાવંત છે.
અહીંયા તમારે થોડું કોર્પોરેટ કરવું પડશે. પ્રમોદનો મતલબ શું થાય? પ્રમોદનો સમાનાર્થી શબ્દ શું થાય? તો પ્રમોદનો સમાનાર્થી શબ્દ થશે હર્ષ, ઉલ્લાસ, ઓકે, ખુશી. ઓકે, આ પ્રમોદના પર્યાયવાચી શબ્દો છે. અને આ બધી વસ્તુ તમને ક્યારે મળે? તો એક જ સપનું હોય છે ને છોકરાઓનું, એક જ સપનું હોય કે ભાઈ ગોવા જવાનું, ગોવા ટ્રીપનું. તો સિમ્પલ છે, પ્રમોદ, પ્રમોદનો મતલબ થાય ઉલ્લાસ, તમને ખુશી, અંતર ખુશી એ ક્યારે મળશે? જ્યારે તમે ગોવા જશો ત્યારે તમને મળશે. અને ગોવાનું પ્લાનિંગ ક્યારે કરવું? શ્રાવણ મહિનામાં કરો તો સારું. ઓકે, તો પ્રમોદ સાવંત, ઓકે, આ મુખ્યમંત્રીનું નામ છે. પ્રમોદ ઉપરથી તમારે હર્ષ, ઉલ્લાસ આવો શબ્દ તમારે કેચઅપ કરવાનો છે. એમનું પ્રમોદનો સમાનાર્થી શબ્દ થાય છે હર્ષ, ઉલ્લાસ એ ટાઈપનો. તો હર્ષ અને ઉલ્લાસ તમને ક્યારે મળે? જ્યારે તમે ગોવા જાઓ ત્યારે મળે. ઓકે, તો એ રીતના તમે યાદ રાખી શકો છો. થોડું તમે કોઓપરેટ અહીંયા કરવું પડશે. ગોવાની રાજધાની કઈ છે? તો ગોવાની રાજધાની છે પણજી. કઈ છે? પણજી છે. એના પછી નેક્સ્ટ આવે છે કેરળ. કેરળ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો પિનરાઈ વિજયન છે. કોણ છે? પિનરાઈ વિજયન. હવે કેરળથી તમારે એક શબ્દ પકડવાનો છે, કારેલું. ઓકે, આ લાસ્ટ ટાઈમ પણ મેં ટ્રીક આપી હતી. તો કેરળથી તમને એક શબ્દ યુઝ આવશે, કારેલું. અને જો કારેલું તમે પીવો છો, કારેલાનો રસ તમે પીવો છો, તો તમે જીવનમાં 100% શું બનશો? વિજય બનશો. તો આ ટ્રીક છે આપણી. કેરળ, તો કેરળ રાજ્યથી ઉપરથી તમારે પકડવાનું છે કારેલું. અને કારેલું જો તમે પિનરાઈ એટલે કે પીસો, પિનરાઈ એટલે કે પીસો, તો 100% તમે જીવનની અંદર શું બનશો? વિજય બનશો. કારેલું કડવું હોય પરંતુ એના ગુણ કડવા ના હોય. ઓકે, કારેલું એ સ્વાદે કડવું હોય પરંતુ એના ગુણ તો મીઠા હોય. ઓકે, તો કારેલું તો પીવું મતલબ ખાવું જ જોઈએ, ના ખાતા હોય તો. અને એનો રસ પીવો હોય તો એ પણ તમે પી શકો છો. જે રીતના લીમડાનું આપણે મોર પીએ છીએ ને, તો એ રીતના તમે કારેલાનો જ્યુસ કાઢીને પણ તમે પી શકો છો. તો કારેલું સ્વાદે કડવું હોય પરંતુ ગુણે એ મીઠું હોય છે. તો એ રીતના તમે અહીંયા ટ્રીક યાદ રાખી શકો છો કે પિનરાઈ, કે જે વ્યક્તિ કારેલું પી શકે છે એ વ્યક્તિ 100% જીવનની અંદર વિજય બને છે. તો આ રીતના તમે ટ્રીક છે જેને તમે યાદ રાખી શકો છો. અને કેરળ રાજ્યની રાજધાનીની વાત કરીએ તો તિરુવનંતપુરમ એ રાજધાની છે. નેક્સ્ટ આવશે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? એકનાથ શિંદે છે. કોણ છે? એકનાથ શિંદે. હવે મહારાષ્ટ્ર અને અહીંયા શબ્દ છે એકનાથ શિંદે. હવે એકનાથ એટલે આપણને એક શબ્દ એના ઉપરથી ઉભરીને આવે છે, એકનાથ એટલે કે એક જ નાથ છે દુનિયાની અંદર, એક જ નાથ છે અને એ છે ભોલેનાથ. કોણ છે? ભોલેનાથ છે. અને ભોલેનાથના જ્યોતિર્લિંગ છે એ તમને આપણા આખા ભારતની અંદર જુદી જુદા રાજ્યોની અંદર જોવા મળશે. જેમાં સૌથી વધારે જે કહેવાય છે કે જ્યોતિર્લિંગ છે એ તમને ક્યાં જોવા મળશે? તો મહારાષ્ટ્રની અંદર જોવા મળશે. કેટલા? 3 જ્યોતિર્લિંગ આવેલા છે. તો આપણા ભારતના 28 રાજ્યો છે. આ 28 રાજ્યોમાંથી સૌથી વધારે જ્યોતિર્લિંગ જે જગ્યાએ આવેલા છે એ છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર ટોટલ 3 જ્યોતિર્લિંગ આવેલા છે. બીજું એક પણ એવું રાજ્ય નથી જ્યાં એક જ રાજ્યમાં 3 જ્યોતિર્લિંગ આવેલા. માત્ર એક જ રાજ્ય છે મહારાષ્ટ્ર. આપણા ગુજરાતની અંદર પણ 2 જ્યોતિર્લિંગ છે, સોમનાથ છે, નાગેશ્વર છે. તો એ રીતના ઘણા બધા એવા રાજ્યો છે જેમાં 2 જ્યોતિર્લિંગ હશે, પરંતુ એક જ એવું રાજ્ય છે જેમાં 3 જ્યોતિર્લિંગ છે. તો ભોલેનાથના 3 જ્યોતિર્લિંગ વાળું એક જ રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્રમાં એકનાથ એટલે કે જગતનો નાથ એટલે કે ભોલેનાથ, અને ભોલેનાથના જ્યોતિર્લિંગ તમને 3 જોવા મળશે, સૌથી વધારે જોવા મળશે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? એકનાથ શિંદે છે. નેક્સ્ટ આવે છે મેઘાલય. મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે કોનરોડ સંગમા. કોણ છે? કોનરોડ સંગમા છે. અને મેઘાલયની રાજધાનીની વાત કરીએ તો મેઘાલયની રાજધાની છે શિલોંગ. હવે નાનપણથી આપણે ભણતા આવ્યા છે કે ભાઈ ભારતની અંદર સૌથી વધારે જે રાજ્યમાં વરસાદ પડતો હોય એ છે મેઘાલય. એમાં પણ સ્પેસિફિક આપણે ગોખતા આવીએ છીએ કે ભાઈ ચેરાપુંજીની અંદર સૌથી વધારે વરસાદ પડે છે. અને ચેરાપુંજી ક્યાં આવેલું છે? મેઘાલયની અંદર આવેલો છે. હાલાકી અત્યારે ચેરાપુંજી નથી રહ્યું. મેઘાલયનું એક બીજું એક શહેર છે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે. પરંતુ આપણે એ જગ્યાની મહત્વ નથી, આપણે શબ્દ પકડીએ મેઘાલય. અને મેઘાલયમાં બધાને એટલું તો ખબર છે કે ભાઈ ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયની અંદર પડે છે. અને જ્યાં સૌથી વધારે વરસાદ પડે તો ત્યાંના રોડની અંદર ઠેકાણા હોય નહીં. ઓકે, રોડની અંદર કાણા પડેલા હોય. ઓબ્વિયસલી આપણે જોઈએ છીએ કે ભાઈ ચોમાસાની અંદર, ચોમાસું પૂરું થાય એટલે કે આપણા રોડની અંદર કાણા પડી ગયા હોય, રોડ છે આખો તૂટી ગયો હોય. તો એનું કારણ એ છે કે ભાઈ વરસાદ ફાસ્ટ પડે છે, તો એના કારણે જ એ કાણાને બધું પડે છે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો કોનરોડ સંગમા. તો અહીંયા શબ્દ દેખાય છે રોડ.
અને રોડ ઉપર કાણા ક્યારે પડે? જ્યારે સૌથી વધારે વરસાદ થાય, અને સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? તો મેઘાલયની અંદર થાય છે. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? કોનરાડ સંગમા છે. એટલે કે મેઘાલય જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે, આ સૌથી વધારે વરસાદ પડવાના કારણે આ રોડ છે, આ રોડની અંદર શું પડી જાય છે? કાણા પડી જાય છે. અને મેઘાલય રાજ્ય છે, આ મેઘાલય રાજ્યની રાજધાની કઈ છે? શિલોંગ છે. કઈ છે? શિલોંગ છે, જે આપણે યાદ રાખીશું. એના પછી જે નેક્સ્ટ રાજ્ય આવે છે એ છે નાગાલેન્ડ. નાગાલેન્ડ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે નેફ્યુ રિયો. કોણ છે? નેફ્યુ રિયો છે. અને નાગાલેન્ડ રાજ્યની રાજધાની કઈ છે? તો એ છે કોહિમા. હવે અહીંયાથી એક સિમ્પલ ટ્રીક બને છે. નાગા, આ નાગા શબ્દ ઉપરથી આપણે એક શબ્દ પકડીશું, એ છે નાગ. નાગનો મતલબ થાય સાપ. ઓકે, આપણે કોઈનું અપમાન નથી કરતા, પરંતુ અહીંયા હું ટ્રીક બનાવવાનો ટ્રાય કરું છું. ના આપણે મુખ્યમંત્રીનું અપમાન કરીએ છીએ, ના આપણે નાગ દેવતાનું અપમાન કરીએ છીએ, જસ્ટ હું ટ્રીક બનાવવાનો ટ્રાય કરું છું. તો નાગા ઉપરથી એક શબ્દ આવે છે. નાગાલેન્ડની અંદર નાગા જાતિ છે, જે નાગોની પૂજા પણ કરે છે. તો નાગા ઉપરથી એક શબ્દ આવે છે નાગ. નાગનો મતલબ થાય સાપ. અને નેફ્યુ રિયો, આ નેફ્યુ રિયો પરથી એક શબ્દ આવે છે નોડિયો. યસ કે નો? નોડિયો શબ્દનો આ રીતના તમને પ્રાસ બેસતો જોવા મળશે. અને તમને ખબર જ છે સાપ અને નોડિયાનો સંબંધ કેવો હોય? 36 નો આંકડો હોય. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. નાગાલેન્ડ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? નેફ્યુ રિયો. નેફ્યુ રિયો, અહીંયાથી એક શબ્દ પકડો, નેફ્યુ એટલે કે નોડિયો. આ શબ્દ તમારો પ્રાસ બેસે છે, એ રીતના તમારે પકડવાનો છે. અને નેફ્યુ રિયો એટલે કે નોડિયો, અને નાગાલેન્ડ ઉપરથી નાગ. નાગનો મતલબ થાય સાપ. ઓકે, તો સાપ અને નોડિયાનો સંબંધ તમને કેવો હોય? 36 નો આંકડો હોય. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. અને નાગાલેન્ડ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? મુખ્યમંત્રી કોણ છે? નેફ્યુ રિયો. અને રાજધાની કઈ છે? કોહિમા છે. ક્લિયર? યાદ રહી જશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ સિક્કિમ. સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો પ્રેમસિંહ તમાંગ છે, જેમનું એક બીજું પણ નામ છે PS ગોલય. તો જો કોઈક જગ્યાએ PS ગોલય પણ લખેલું હોય, કોઈક જગ્યાએ પ્રેમસિંહ તમાંગ પણ લખેલું હોય, બંને વ્યક્તિ એક જ છે. ઓકે, તો પ્રેમસિંહ તમાંગ એમનું જ બીજું એક નામ છે PS ગોલય, જે સિક્કિમ રાજ્યના કેવા છે? મુખ્યમંત્રી છે. અને સિક્કિમ રાજ્યની રાજધાની કઈ છે? ગંગટોક છે. હવે કઈ રીતના યાદ રાખીશું કે અહીંયા આપણે ભિખારી તરફ જતા રહીએ. તો ભિખારી શું કરે છે? ભીખ માંગે છે. શું કરે છે? ભીખ માંગે છે, એટલે કે સિક્કા માંગે છે. યસ કે નો? ભિખારી ભીખની અંદર સિક્કા માંગતા હોય છે. ભાઈ મને 1 રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા આપી દો. તો એ ભિખારી કઈ રીતના માંગશે? તો ઓબ્વિયસલી પ્રેમથી માંગશે. પ્રેમથી માંગશે તો જ એને કોઈક સિક્કા એટલે કે પૈસા આપશે. જો એમ કે ભાઈ એ પૈસા મને આપ, 5 રૂપિયા હાલ, 1 રૂપિયો હાલ, 2 રૂપિયા હાલ, તો કોઈ આપવાનું ના. તો ભિખારી જ્યારે ભીખ માંગે છે, ઓકે, સિક્કા માંગે છે, તો એ પ્રેમથી માંગશે તો જ એને બધા સિક્કા આપશે, બાકી કોઈ આપવાનું નથી. તો એ રીતના તમે એ ટ્રીક પકડો. સિક્કિમ, સિક્કિમ ઉપરથી તમને જ્યારે પણ સિક્કિમ સાંભળજો એટલે તમને સિક્કા યાદ આવશે. શું યાદ આવશે? સિક્કા. સિક્કા એટલે કે પૈસા યાદ આવશે. અને સિક્કા કોને આપવાના છે? ભિખારીને આપવાના છે. અને ભિખારી જો એ માંગ એટલે કે માંગશે કઈ રીતના? પ્રેમથી માંગશે તો જ બધા એને સિક્કા આપશે, બાકી કોઈ સિક્કા આપવાનું નથી. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. સિક્કિમ, એના ઉપરથી સિક્કા તમે પકડી લો. અને એ માંગશે, પ્રેમથી માંગશે સિક્કા, તો જ એને સિક્કા મળશે, બાકી કોઈ એને સિક્કા આપવાનું નથી. અને સિક્કિમ રાજ્યની રાજધાની કઈ છે? ગંગટોક છે. આ રીતના તમે યાદ રાખી શકો છો. એના પછી આવે છે કર્ણાટક. કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે સિદ્ધારમૈયા. ઓકે, કોણ છે? સિદ્ધારમૈયા. તો સિદ્ધારમૈયા એ કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી છે. અને કર્ણાટક રાજ્યની રાજધાની કઈ છે? એ છે બેંગલુરુ. હવે ટ્રીકની વાત કરું તો આની ટ્રીક તમારી કહેવાની છે. હવે હું જોઉં છું કે તમારા અંદર કેટલી ક્રિએટિવિટી છે. જો અમે આટલી બધી ટ્રીક બનાવી, આટલા બધા રાજ્યોની ટ્રીક બનાવી, હવે હું તમારા માટે એક ક્વેશ્ચન છોડીને જાઉં છું. તમારે કોમેન્ટની અંદર એવા રમૂજી તમારે વાક્યો લખવાના છે જેનાથી કર્ણાટકના મુખ્યમંત્રી યાદ રહી જાય. હું જોઉં છું કે તમારા માઇન્ડની અંદર કેવી ક્રિએટિવિટી હોય છે. જો આ બધી વસ્તુ તમે જ્યારે વાંચતા હોય ને ત્યારે કામ લાગે. મતલબ કે જો કોઈ પણ વસ્તુ છે એને યાદ રાખવા માટે કંઈક ના કંઈક તમારે ટ્રીક યુઝ કરવી જ પડશે, બાકી તમને યાદ નહીં રહે. તો આ ક્રિએટિવિટી તમારે પણ તમારા માઇન્ડની અંદર તમારે પણ તમારી રીતના અપનાવવાની છે, કારણ કે એ તમને વાંચવામાં તમને બહુ જ મદદરૂપ થશે. તો આ તમારા માટે છોડું છું. નીચે કોમેન્ટમાં કહેવાનું છે કે આપણે કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા, એને કઈ રીતના આપણે યાદ રાખીશું. તમારી ક્રિએટિવિટી પ્રમાણે તમારે નીચે કોમેન્ટ કરવાની છે. રાજધાની કઈ છે? બેંગલુરુ છે. નેક્સ્ટ વાત કરીએ નવી દિલ્હી. નવી દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? હવે આની ટ્રીકની જરૂર નથી, બધાને ખબર છે. અરવિંદ કેજરીવાલ છે, આમ આદમી પાર્ટીથી બિલોંગ કરે છે, અને રાજધાની દિલ્હી છે. ઓકે, તો દિલ્હી છે એ આમ તો રાજ્યની અંદર નથી કહેવાતું, પરંતુ આપણે આને કન્સિડર કરીએ છીએ કારણ કે રાજ્યની અંદર મુખ્યમંત્રી છે, એટલા માટે આપણે રાજ્ય કરીને આપણે કન્સિડર કરીને અહીંયા મેં ક્વેશ્ચન મૂકેલો છે. તો અરવિંદ કેજરીવાલ છે, યાદ રાખીશું.
એના પછી વાત કરીએ યુપી. હવે યુપી રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? મિસ્ટર નામ ચેન્જર, બધાને ખબર છે, યોગી આદિત્યનાથ છે. તો યોગીજી એ યુપી ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે, બધાને ખબર છે. ઓકે, આમાં ટ્રીકની જરૂર જ નથી. રાજધાની કઈ છે? લખનઉ છે યુપીની. એના પછી વાત કરીએ ત્રિપુરા. ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો માણિક શાહ છે. કોણ છે? માણિક શાહ છે. અને ત્રિપુરા રાજ્યની રાજધાની કઈ છે? એ છે અગરતલા. હવે કઈ રીતના યાદ રાખીશું? ત્રિપુરા એટલે કે કોઈ એક જગ્યાએ 3 વખત પૂર આવ્યો હોય તો ત્યાં સહાયની જરૂર પડે. હવે માની લો કે કોઈ રાજ્ય છે તે એકાદ વખત પૂર આવ્યું હોય તો વાંધો ના આવે. ઓકે, એ રાજ્ય છે એ પોતાની જાતે એને મેનેજ કરી લે. પરંતુ સમજી લો કે એક જ જગ્યાએ 3 અથવા 3 થી વધારે વખત પૂર આવ્યું હોય, 3 વખત પૂર આવ્યું હોય, તો એ સમયે કેન્દ્ર સરકારે મદદ કરવી પડે રાજ્યની. ઇવન બહારના દેશોએ પણ મદદ કરવી પડે. તો અહીંયા એ જ વસ્તુ આપણે પકડવાની છે. ત્રિપુરા એટલે કે કોઈ એક જગ્યાએ 3 વખત પૂર આવ્યું. ત્રિપુરા 3 વખત પૂર આવ્યું તો માણિક સહાય એટલે કે સહાયની ત્યાં જરૂર પડે છે. માણિક સહાય. ઓકે, અને માણિકનો મતલબ તમે એ પકડી લો માલિક. માલિક એટલે ભગવાન. ભગવાનની પણ સહાયતાની જરૂર પડે એવી જગ્યાએ જ્યાં 3 વખત પૂર આવ્યું હોય. તો એ રીતના તમે યાદ રાખી શકો છો કે જે જગ્યાએ 3 વખત પૂર આવે છે ત્યાં માણિક સહાય એટલે કે માલિકની સહાયની પણ જરૂર પડે છે. રાજધાની કઈ છે? ત્રિપુરાની અગરતલા છે. નેક્સ્ટ વાત કરીએ પશ્ચિમ બંગાળ. હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એ તો બધાને ખબર જ છે, વન એન્ડ ઓનલી દીદી મમતા બેનર્જી. તો મમતા બેનર્જી દીદી તરીકે આપણે બધા ઓળખીએ છીએ. તો પશ્ચિમ બંગાળ રાજ્યના ઘણા લાંબા સમયથી સીએમ છે, મુખ્યમંત્રી છે. અને પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે? બધાને ખબર છે, કલકત્તા છે. એના પછી નેક્સ્ટ આવે છે ઝારખંડ. ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો હેમંત સોરેન છે. અને ઝારખંડ રાજ્યની રાજધાની કઈ છે? એ છે રાંચી છે. હવે ઝારખંડ જ્યારે પણ શબ્દ સાંભળું છું ને તો મારા માઇન્ડની અંદર તો જારી જાખડા, જ્યાં સૌથી વધારે ઝાડ હોય એવું રાજ્ય મારા માઇન્ડની અંદર આવે છે. કારણ કે નામમાં જો ઝારખંડ, તો એવો પ્રદેશ હશે જ્યાં સૌથી વધારે ઝાડ હશે, સૌથી વધારે જંગલો હશે. હાલાકી સૌથી વધારે જંગલો ઝારખંડની અંદર નથી, મધ્યપ્રદેશમાં છે. પરંતુ આપણે જસ્ટ અનુમાન કરીએ, નામ ઉપરથી અનુમાન કરીએ. જે રીતના આપણે હરિયાણા ઉપરથી આપણે અનુમાન કર્યું હતું કે હરિયાણા જે બધું હરિયાળું હશે, તો એ રીતના જ્યારે પણ ઝારખંડ શબ્દ હું સાંભળું છું તો મારા માઇન્ડની અંદર એવા દ્રશ્યો આવે છે કે ઝારખંડની અંદર આમ ઝાડ હશે, જારી ઝાંખરા ને એવું બધું હશે. અને જો તમને ખબર હોય તો ઝાડ છે ને એ શેના માટે જવાબદાર હોય છે? તો રેન એટલે કે વરસાદ માટે જવાબદાર હોય છે. તો હેમંત સોરેન, એમાં પાછળ તમને રેન શબ્દ જોવા મળશે. તો મેં રેન વાળી તમને 2 ટ્રેક કીધી હતી. ઓકે, તો બંનેમાં કન્ફ્યુઝ ના થતા, બંને અલગ અલગ છે. તો રેન, હવે રેન એટલે વરસાદ. અને વરસાદ કોના કારણે પડે? તો ઝાડના કારણે પડે. કારણ કે જેટલા સૌથી વધારે ઝાડ હશે એટલો વરસાદ ત્યાં વધુ પડશે. કારણ કે વરસાદ પાછળ ઝાડનો મહત્વપૂર્ણ ફાળો હોય છે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો હેમંત સોરેન. ઓકે, ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી છે. આ રીતના પણ તમે યાદ રાખી શકો છો કે ઝારખંડ ઉપરથી તમે સમજી લો કે જંગલો વધારે હશે, ઝાડ બાડ વધારે હશે. તો જો તમે જંગલમાં તમારે જવું હોય તો સૌથી વધારે હિંમતની જરૂર પડે. ઓકે, હિંમતની જરૂર પડે. તો હિંમત હોય ને તો જ તમે જંગલની અંદર જઈ શકો. જારી ઝાખરા જે ઝારખંડ છે ત્યાં જઈ શકો, બાકી કામ નહીં. ઓકે, ઝારખંડની અંદર સમજી લો એવું પણ તમે સમજી શકો ત્યાં અમુક એવા ગ્રુપ છે જે લૂંટારાઓ રહે છે. રિયલીમાં આ ગ્રુપ છે. ઓકે, તમને કદાચ ખબર હોય તો ઝારખંડ અને છત્તીસગઢનો જે પ્રદેશ છે તો ત્યાં તમને આ ટાઈપના ગ્રુપ જોવા મળશે. જંગલો ત્યાં વધારે છે અને ત્યાં અમુક એવા ગ્રુપો છે જ્યાં લૂંટારાઓ હોય છે. તો આવી જગ્યાએ જવા માટે શેની જરૂર પડે? તો હિંમતની તો જરૂર પડે. તો એ રીતના પણ તમે યાદ રાખી શકો છો. અને ઝારખંડ રાજ્યના રાજધાની કઈ છે? એ છે રાંચી છે. કઈ છે? રાંચી છે. તો આ સાથે ભારતની અંદર જેટલા પણ રાજ્યો છે એ રાજ્યોના મુખ્યમંત્રી કઈ રીતના યાદ રાખવા એની મેં સંપૂર્ણ ટ્રીક આપી દીધી. બીજી વસ્તુ કે જો તમે આ વિડીયો તમે 2 વખત જોઈ લેશો, વધારે નહીં 2 વખત જોઈ લેશો, એના પછી આ જે ટ્રીક છે તમારા માઇન્ડની અંદર ઉતરી જ જશે. અને જ્યારે પણ તમે શબ્દ સાંભળશો કોઈ પણ મુખ્યમંત્રીનું કે કોઈ પણ તમે રાજ્ય છે એનું નામ સાંભળશો તો તરત જ તમને મુખ્યમંત્રીના અમુક એવા શબ્દો છે એ યાદ આવવા મળશે. કદાચ આખું નામ યાદ ના આવે તો કંઈ નહીં, પરંતુ 1-2 શબ્દો અથવા તો જે ટ્રીક જે મેં તમને કીધી છે એ તમને યાદ આવશે. અને મારે એટલી જ જરૂર છે. ઓકે, એટલું ખાલી યાદ આવે તો તમે ઇઝીલી 4 ઓપ્શનમાંથી ટીક કરી દેવાના છો. ક્યાં તમારે આખું નામ લખવાનું છે? જસ્ટ તમને થોડું જે સ્ટોરી યાદ હોય એ યાદ આવી ગઈ તો બસ તમે ઇઝીલી એ વસ્તુ છે એને તમે ટીક કરી દેવાના છો. ક્લિયર? તો આ સાથે આપણો મુખ્યમંત્રીનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું કરંટ અફેર્સનો તો એ તમારાથી મિસ ના થાય અને તમને બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે ઇઝીલી આ બધી જે કરંટ અફેર્સ છે એને ક્રેક કરી શકો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.